તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે અમારા ગામડિયા વ્લોગમાં. પાછો આપણે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈને બીજો વ્લોગ ચાલુ કરી દીધું છે અને થઈ ગયા છે 12:15 અને આપણે મસ્ત મજાનું વટાણા બટેટાનું શાક વઘારી નાખ્યું છે. જોઈ લો, અહીંયા પડ્યું છે બધું જમવાનું. આવ્યો છે મામાનો છોકરો, હમણાં ત્યાં જઈએ આપણે. તો જાઓ, હવે મમ્મી કરશે આજે ચૂલે રોટલા. લે મમ્મી સીધ ગઈ જાય લી. અમારી મમ્મી કેનું બર્તન કરે મિત્રો, કેમ બાકી તો જો ચૂલે રોટલા કરવા. મમ્મીને કહું રીલ ઉતારવા દે ને, મમ્મી કે રેવા દે ને આવી જાય. હાલો હવે આપણે ઓલા વાગર જઈએ. શું કરે એવી? એ તમારા મોબાઈલ ના અવાજ બંધ કરજો. આઈ એમ હિયર. કોપીરાઈટ આવશે, બંધ કરી દેજે. જોઈ લે આ બે મિત્રો, એસી ચાલુ ને જોઈ લે આ બે ને મજા જ છે ને હાવ નહીં? ઓ મજા અમારે છે ને આખા દુનિયામાં બેન જ મજા. ઈ જ વાત છે. જો મારા છોકરા એવો હાઈ તો કરી દે. હા એમ વેકેશન કરવા આવ્યો કા? એને મિત્રો 10મું હતું અને જો બ્લૂટૂથ માં પકડાવીને જો હવે તમે હખણા હો પણ ખરેખર. હા જાય છીએ. હાલે જમવાનું તૈયાર કર્યું મેં, ખાવું હોય તો આવી જાવ. અને તો ગાડી બંધ નથી થતું મિત્ર. સારું હાલો કન્ટિન્યુ. 6.5 hours later. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 8:30 થઈ ગયા છે ને તમે વિચારતા હશો આ બાજુ હતી તમે વિચારતા હશો કે અત્યાર સુધી હતી ક્યાં? તો મિત્રો આપણે પ્રમોશન શૂટ કરવા ગયા હતા, જે ઇન્સ્ટાગ્રામ ની અંદર આવી ગયું છે ને ટૂંક સમયમાં મીડિયાની અંદર પણ આવી જાય. મેં કીધું હાલો ફટાફટ હવે અત્યારે જમવાનો સીન લઈ લઉં. તો જો જમવાનું મસ્ત મજાનું કમ્પ્લીટ છે. રોટલા, ખીચડી, વેફર, કાચું, મરચા તરેલા, રાયતા મરચા, દૂધ, છાશ ને બધું એટલે બધું. તમારે જમવું હોય તો તમે પણ હાલો. સારું હાલો, હવે કાલે ના આવતા હજી બટેટાની વેફર કરવાની છે મિત્રો, ત્યારે તમને મળાવું ને બધાને કામે લગાડવું. જો કેમ કે હે ને બટેટાની વેફર કરવી હોય તો 2 જણાથી તો થાય નહીં. તે દિવસે મારી મમ્મી એકલી બિચારીએ કરી હતી, પણ આજ વખતે તો આપણે જાજા બધા માણસો એટલે ફૂલ બાકાજી કી બચ્ચો બોલાવાના છે. સારું હાલો કન્ટિન્યુ. The next day. નાસ્તા બાસ્તા પાણી કરાવી લીધા. હવે એમ કીધું અસ્ત્ર શસ્ત્ર ને હથિયાર બંદૂક જી ઉપાડવું હોય ઉપાડી બટાટા ફોલવા માંડો, સુધારવા માંડો. કા આમ જોતો શિવાભાઈ બટાટા ને સુધારવા હે. મહેમાન એક દી જોઈ ને મિત્રો, પછી મહેમાન ના ગણાય. બટાટા તો સુધારે છે. તમે બધા સુધરેલા હોવ ને, આમ હામો જો હાલો એકાદું થંબનેલ પાડી લો. આમ જઈએ કલેજા દાંતે નથી કાઢતો મિત્રો. વિચાર કરતા હશે કે આજે આવીને હું શું કરવું પડે છે મારે. વેકેશન કરવા આવ્યો ત્યાંથી વિચારો. મારી મમ્મીએ બોલ કામે આ છોકરાને કામે લગાડાય. છોકરા નવરા બેઠા છે ને કઈક વેડા કરે જ નહીં. કઈક કરતા છે ને આ નકારી શીખવું પડે ને મિત્રો, આગળ જતા કામ ના આવે. હમણાં લગન આવશે, ઢુકડા છે, થોડા ઘણા જ વાર છે, બસ થોડાક મહિનાની એમ ગણી લ્યો ને આપણા આ ભાઈના લગનની. અને મિત્રો હું બીજા ભાઈને કહું ને કે મારા અદાન છોકરાના લગન, હું એમ કહું કે મારા અદાન છોકરાના લગન આવે પછી ઘડી જ ના કહેવાય, તો એમ કહું ભાઈના લગન તો અડધાને એમ જ છે કે આ કલેજાના લગન ને. પણ કલેજાના લગન નથી મિત્રો. કલેજાના લગન હશે તો હું તમને સસ્પેન્સ નહીં રાખું, ખોલી જ નાખીશ. કલેજાના લગન આવી જ ગયા છે મિત્રો. જોઈ લ્યો અટાણથી તૈયારી ચાલુ કરી દીધી નહીં, ગોઠવા આવી ગયા છે ભાઈ. ધંધે લાગી. સારું હાલો હવે કન્ટિન્યુ. લાઈક કરી દેજો આ બે બટેટા સુધારે ને એટલે. ફાઇનલી મિત્રો જો હું ને મમ્મી હવે અમારું લાડુ લઈને બેહી ગયા બટેટાની વેફર પાડવા. નહીં મમ્મી? હવે આ બે એમ કે છે કે અમે હે ને બટેટાની છાયલું ઉતારી, પણ ઈ કે હવે હે ને હુકાવા નહીં લાગે એમ. કેમ ભાઈ કોઈ એટલું જ કામ કરે એવું? તો હજી આટલા બટેટા જો ખૂણા પડ્યા ને એને તો કરવાના નથી. આ આટલા બટેટા હે એની કરી નાખવાની છે આપણે. ઓલાના તો મૂર્ખા કરવાના છે આપણે. પણ હુકાવામાં મિત્રો વાર લાગે ને તો એ ભાઈ માનતા જ નથી કે નહીં અમે નહીં કે કરવા લાગે. એમ છાયલું ઉતારી દીધી ને હવે એ કે અમે છૂટા એમ. એવું હે? પપ્પાને જવું છે બારે કંઈક કામ છે એટલે કુટિયાણા, એવું બધું ચાલી રહ્યું છે. તો આપણે મસ્ત મજાની બટેટાની વેફર પાડી નાખીએ. હવે તો આજ સીઝન ચાલુ રહેવાની છે. સારું હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો બટેટાની વેફર તો આપણે જો કમ્પ્લીટ કરી લીધી છે. હવે મમ્મીને કહું કે મમ્મી થોડીક હે ને આ ટાઈપની વેફર કર, એટલે હે ને આમ ડિઝાઇન અલગ હોય ને તો ખાવાની મજા આવે. તો જો મારી મમ્મીને અંબે હવે આવડી આ વેફર કરશું નહીં મમ્મી? પછી આને આજ ને આજ બાફી જ નાખવી નહીં બધું આ ને. હા એટલે વાંધો ના આવે હુકવવામાં પણ. સારું હાલ. અને જો ઓલા બે ગાજરો ફોલવા એને પાછા વળગાડ્યા હતા નહીં કે હવે અમે નહીં કરીએ. ઓલા જો ચાકુ ઉપર ટોપ
ટોપી બનાવી દીધી સિવાય તો કન્ટિન્યુ જોઈ લ્યો મિત્રો શૈલા કોણ હે આ નેસરે બોલ ને હવે બોલ ને કાકા હું તો બહુ બોલ જોઈ લ્યો નેશનલ પ્લેયર રમે હો હાલો હવે હું જાઉં ફાઇનલી મિત્રો મસ્ત મજાની આપણી બટેટાની વેફર કરી લીધી છે અને 3 કલાકથી હું એકલી એક મિત્રો દયા ના આવી 3 કલાકથી એકલી બટેટાની વેફર ફુગાવતી હતી હું જોઈ લ્યો તમે આખાઈમાં આને બસ જો એસી ચાલુ કરી અને આરામ ફરમાવવાના કા હજી વાહ માતાજી તમને બતાવું અને કાલે જે આપણે શું કહેવાય પાપડ કર્યા હતા ને એ મમ્મીએ હે ને આજ તૈરા આપણે જોઈએ ફોન કરી દે એટલે આવી જો મમ્મી બતાવ તો પાપડ મસ્ત હે મૂર્ખાનો જ સ્વાદ આવે મિત્રો એમાંથી ને કાલ બનાવી છે આવા જ બનાવ નાખવા કા મમ્મી હજી જો ખી લઈએ શું કરું આ હે અને હજી અહીંયા વેફર ફૂકવી મેં જારું ને બતાવું તમને જો મિત્રો 3 કલાક થઈ 9:30 ની વેરકી હતી 12:30 થયા તઈએ થયો અને વચ્ચે તો ગાજર હજી છોયલા ને ઈ કાઈપાની કર્યું ઈ નોખું અને આજનું મેન્યુ શું છે એ મમ્મીને ફટાફટ પૂછી લે મમ્મી શ્રીખંડ પૂરી બટેટાનું શાક સલાડ બધું પાપડ ને બધું એવું એ કરી તો નાખીએ સાઈડમાં કુરકુરી હોય જ એ તો અમારે જોઈએ જ નકર મને ને મારા પપ્પાને ભાવે નહીં કા પપ્પા એવું તો જોઈએ એટલે જ કરીએ કા તો એ જો બાર ગામ ગયા હતા હમણાં કુતિયાણે એટલે ભાઈ જાજે છેટા નતા ગયા આવતા રહ્યા કામ પતાવીને તો હવે પછી આપણે મસ્ત મજાના જમી લઈએ ને પછી બપોર પછી છે નાવાનો વિચાર હે હવે સારું હાલો હવે કન્ટિન્યુ હો મિત્રો